તારીખ 30/7/2025 તમારો પર ફાઇનલી દાંતીવાડા મુક્તેશ્વર જે સિપ્પુ ડેમની માહિતી લઈને ફાઇનલી ફરીથી આવી ગયો છે। તો દોસ્તો હવામાન વિભાગના મુજબ વાત કરીએ તો અમુક વિસ્તારના અંદર વાદળછાયું રહેશે અને અમુક વિસ્તારના અંદર છૂટાછાયા વરસાદ જોવા મળ્યો રહેશે। અને હાલમાં જે માઉન્ટ આબુ જે અનેકો વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાન બાજુ જે વરસાદ ઓછો પડી રહ્યો છે। તો ગઈકાલે તમે જોયું છે કે અમુક વિસ્તારના અંદર જે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, આજે પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારના અંદર જે આગાહી પણ આપેલી છે। તો દોસ્તો આપણે વિડીયો લોબો થઈ જશે એના કરતા આપણે જે દાંતીવાડા ને મુક્તેશ્વર ને જે સિપ્પુ ડેમની માહિતી તમને આપી દઈએ। તો દોસ્તો આજે તમને કહી દઉં કે દાંતીવાડામાં પાણીની જે સપાટી કેટલી આવી છે તો તમને કહી દઉં કે 570.47 ફૂટે પહોંચી ગઈ છે। તો 29/7/2025 ના તમને જોયું છે કે જે દાંતીવાડા ડેમમાં જે પાણીની આવક જોરદાર થઈ હતી, જે કેમ કે ઉપરવાસમાં વરસાદ હતો, પણ જે આ 30/7/2025 ના જે ઉપરવાસમાં વરસાદ નથી એ કારણે જે આવકની વાત કરીએ તો 278 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 604 ફૂટની જે સપાટી છે। અને હવે આપણે વાત કરીશું સિપ્પુ ડેમની સપાટી કે કેટલું પાણી છે હાલમાં। તો હાલમાં જે સિપ્પુ ડેમમાં જે સપાટીની વાત કરીએ તો 580.54 ફૂટ જેટલી સપાટી જોવા મળી રહી છે। અને પાણીની આવકની વાત કરીએ તો પાણીની આવક હાલ બંધ છે, કેમ કે રાજસ્થાન બાજુ વરસાદ જોવા મળી રહ્યો નથી। સિપ્પુ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 611 સુધીની સપાટી છે। અને હવે આપણે જે ત્રીજા નંબરે વાત કરીશું મુક્તેશ્વર ડેમની જે સપાટીની વાત કરીશું કે પાણીની હાલમાં જેટલી સપાટી છે ને કેટલી પાણીની આવક છે। તો દોસ્તો મુક્તેશ્વર જે ડેમની સપાટી હાલમાં 653.97 એટલે જે 654 જ ગણી લો એટલી જોવા મળી રહી છે। અને મુક્તેશ્વરની જે પાણીની આવકમાં વાત કરીએ તો ગઈકાલે પણ સારો વરસાદ હતો એટલે થોડી આવક પણ જોરદાર હતી, પણ આજે વરસાદમાં થોડો વિરામ લીધો છે, એ કારણે જે 195 જેટલું ક્યુસેક પાણી જોવા મળી રહ્યું છે। અને હવે ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58 ફૂટ સુધી છે। તો દોસ્તો તમારે આવા જો ત્રણ ડેમની જો અપડેટ ડેલી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો। ના કે આપણે દાંતીવાડા એકલા ડેમની જ જોવે છે તોય પણ કોમેન્ટ કરી દેજો। તો આવા વિડીયો તમારે જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં 2 લાઈક કરવાનું ક્લિક કરવાનું ભૂલતા નહીં।